સાયન્સ માટેનું આપણે પૂછ્યું સાયન્સ માટે ઉપર નથી. સેકન્ડ સાયન્સ માટેનું પૂછ્યું. ત્યાં તો હવે જે વખત બાબુ એમનો એ શું છે અત્યારે સાયન્સ લેવું ત્યારે લો તો એમાં 5% ડિસ્કાઉન્ટ બરાબર. પછી પર્સન્ટેજ નો ડિસ્કાઉન્ટ છે. પછી આ રીતે 90% 80થી 90 માં તો 15,000 ડિસ્કાઉન્ટ છે. 75 થી 80 માં 10,000. આ ડિસ્કાઉન્ટ તો મળશે જ છે. કેટલા ટકાવારી હોય તો ટકાવારી એટલે મતલબ 75% મિનિમમ હોય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ છે. અને આની ઉપરના 5,000 જો તમે ત્યાં રિઝલ્ટ પહેલાં તમારે એડમિશન લઈ તમારે સાયન્સમાં લેવાનું હોય બરાબર. તમને ખબર છે આપણે રિઝલ્ટ આવે કે ના આવે જે રિઝલ્ટ લેવા આવે કે ના આવે એના પહેલાં તમારે જો લેવું છે એડમિશન બરાબર આપણે આના ઉપર 5,000નું ડિસ્કાઉન્ટ બરાબર. અને આ તો પછી જે ટકાવારી આવે પ્લસ એ પ્લસ એટલે 5,000 પ્લસ પેલું એમાં કેટલા પર્સન્ટ કીધું તમે? 10%? 90%થી અમુક હોય તો 20,000, 90%થી વધારે, 80થી 90 15,000 અને 75થી 80માં 10,000. પર સેમના 15-20 હજાર જેવું બરાબર. અને અત્યારે લઈ લો કે એમાં 5,000 વધારે એક્સ્ટ્રા આની ઉપર પર સેમના 25,000 છે. એડમિશન ફોર્મ 5,000 છે. એડમિશન ફીસ અલગ. અને જે ડબલ એને જે નીટ કે જે બી આપણે બાજુ આવે છે જો થાય એની માટેની એક્સ્ટ્રા ફીસ 20,000 આખા વર્ષની થાય. અને જે ડબલ એની અને આપણે નીટની જે તૈયારી કરવામાં આવે બરાબર એ આપણે પહેલાં સેમેસ્ટરથી ચાલુ કરી દઈએ. સેટરડે સન્ડે દરરોજ એના લેક્ચર હોય એટલે એનો કોઈ પ્રોબ્લેમ થતો ટોટલ કેટલું એકને 20 1 25 થાય ટોટલ. 1,00,000 4 સેમેસ્ટરની ફીસ 5,000 રૂપિયા એડમિશન બધું થઈ ગયું. નેટ નીટની બધી વસ્તુ બધું આવી ગયું બરાબર. અને ડિસ્કાઉન્ટ પછી એ પછી બરાબર સમથિંગ લાખ રૂપિયા જેવું 1,05,000 સમથિંગ. યુનિફોર્મમાં કઈ રીતે? યુનિફોર્મને બધું અહીંથી પ્રોવાઈડ કરવાનું. ખાલી એને બુક લેવાની રહેશે. બાકી મટીરિયલ છે બધી વસ્તુ અને જે એક્ઝામ ફોર્મના તો જે પછી જે ફોર્મના જે આવતા હોય એક્ઝામ એ રહે. બાકી અહીંયા એક્ઝામમાં એ રીતનું છે કે આપણે છોકરાઓને એક દિવસ ને એક દિવસ ડેલી એક્ઝામ લઈએ એવરી 1 day 1 by 1 day બરાબર. એટલે વીકમાં 3 એક્ઝામ રહેશે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી. એનું આવતા આ અઠવાડિયા લીધી તો આવતા અઠવાડિયા પહેલાં એનું રિઝલ્ટ આવી ગયું. દરેક એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું. વાલી મિટિંગ જાય એટલે બધા રિઝલ્ટ વાલીનું પોતાનું થ્રુ બતાવવામાં. અચ્છા, ફીની રસીદ ધારો કે પૂરેપૂરી મળે કે પછી અમુક પર્સન્ટ મળે? કારણ કે મારે સમજી લો કે ગવર્મેન્ટવાળા જો બધી પૈસા લેવાના હોય તો ફીની રસીદમાં જ જે તમે કઈ રીતના કહેશો એ રીતે
પૂરેપૂરી એ તમે કહેશો એ. કારણ કે સામેથી ટ્રસ્ટમાંથી આવતું હોય કાં પછી બરોબર. કોઈક પેમાંથી કરતા હોય એમાંથી એવી રીતે કરતા હોય એટલે એમને તો પેલું રિટર્ન બતાવવું પડે રિટર્ન ફાઇલ બતાવવું પડે એમને અથવા પહોંચે તો સામે એમાં માગે બધા તો સુધી એમ આ પૂરી જ આવશે બધી. અને આપણે સવારમાં એ રીતનો ટાઈમ છે 7:30 થી 3:30નો ટાઈમ છે ફૂલ ડે સ્કૂલ છે બરોબર. જો નજીકમાં હોય તો 1 કલાકના લંચમાં આપણે જમવા જવા જોઈએ વિથઆઉટ બેગ લઈને બે પેલો બેટા છોકરું પાછું નહીં આવતા ભાઈ પાછા બરોબર. એટલે કે આપણે લેક્ચર રોજ હોય છે આખો દિવસ. ત્યાંથી કોઈ નાસ્તા પાણી કોઈ વ્યવસ્થા નહીં એમાં એવી નહીં ઘરેથી ટિફિન લઈને આવે જ છે છોકરાઓ. હા તો પૂરું ક્યાં બહારથી એકની રિસેસ હોય છે એ નાસ્તો નહીં હોય એની માટે 15-20 મિનિટની રિસેસ આપણે 10 વાગે પડે અને 12:30 થી 1:30માં લંચનો ટાઈમ પડે. અરે છૂટ્યા પડે આજુબાજુમાં ઘણા છોકરા આવે બરોબર એ ટિફિન લઈને જ આવે છે દૂરથી આવે અને આપણે અહીંયા 7:30 થી જે ચાલુ થાય એમાં આપણે જે પહેલાં રોજ જે ચાલ્યું હોય ધારો કે કાલે જે ચાલ્યું છે એ હવે કાલ સવારમાં પહેલાં આવશે તો 7:30 વાગ્યાને પહેલાં એ લખવાનું રહેશે. જે ચલાવ્યું એ આપણે અહીંયા પહેલાં પ્રિફર કરવાનું. કાલનું જે ચાલ્યું એ બધી વસ્તુ આગલા દિવસે પ્રિફર કરવાની. એ ચલાવ્યા પછી જ લેક્ચર કરવાનું એટલે